નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આપનો વિષય એસપીસીસી વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, તેમાં આપણે બીજા ભાગનું ત્રીજું ચેપ્ટર આજે શરૂ કરીએ છીએ. ભાગ બીજો, ચેપ્ટર ત્રીજું. હવે એમાંથી આપણે બે મુદ્દાનો અભ્યાસ મહત્વનો કરવાનો થાય છે. ખાસ ધ્યાન આપો, કંપનીના લક્ષણો આમાંથી નથી. 3.1 અને 3.3 ઈ આ વર્ષે અભ્યાસક્રમમાં ઘટાડો કર્યો. ત્યાર પછી આ બે ટોપિકમાં આપણે અભ્યાસ કરવાનો છે. અર્થ વ્યાખ્યા અને કંપનીની સ્થાપના વિધિ. તો હવે વાત કરીએ, તેની થોડી ચર્ચા કરીએ. વાણિજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ ખૂબ વિશાળ છે. એકાંકી વેપારી પેઢી, ત્યાર પછી તેમાં જરૂરિયાત પ્રમાણે એકાંકી વેપારી પેઢીની જે મર્યાદા હતી એ મર્યાદાઓ દૂર કરવા ભાગીદારી પેઢીની સ્થાપના કરવામાં આવી. તેમાં 2 થી વધુ વ્યક્તિઓ ભેગા મળી અને પેઢીનું સંચાલન કરે, ધંધો કરે. ભાગીદારી પેઢી પણ હરીફાઈમાં ટકી રહેવા માટે થોડીક મજબૂર હતી. ખાસ ટકી ન શકતી. મોટા પ્રમાણમાં નાણાકીય ભંડોળ એકઠું કરવાનું આવે એ પણ ના કરી શકતી. તેને કારણે ભાગીદારી પેઢીનું સ્વરૂપ બદલાય અને કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. 2 પ્રકારની કંપનીઓ, પ્રાઇવેટ કંપની અને જાહેર કંપનીઓ, લિમિટેડ અને જાહેર, 2 કંપનીઓની સ્થાપના થઈ. તો આ જે કંપનીઓની અંદર કાયદા દ્વારા ભાગીદારી પેઢી, એકાંકી વેપારી પેઢીની તો નોંધણી જરૂર નથી. ભાગીદારી પેઢીની પણ નોંધણી ફરજિયાત નથી, હિતાવ છે, ફરજિયાત નથી. જ્યારે કંપનીનું તો અસ્તિત્વ જ કાયદા દ્વારા આવે છે. એમાં કેટલાય વ્યક્તિઓ કંપનીની સ્થાપના કરે છે, કંપનીમાં જોડાય છે. વ્યક્તિઓનું અવસાન થાય, વ્યક્તિ પેઢીમાંથી છૂટો થાય તો પણ કંપની અસ્તિત્વ ચાલુ રહેતું હોય છે. તો આવી કંપનીનું જે અસ્તિત્વ ચાલુ રહેતું હોય ત્યારે આપણે એમ કહી શકાય, તો એવી કંપનીની સ્થાપના માટે ખાસ કંપની ધારા અસ્તિત્વમાં આવી. પ્રથમ કંપની ધારો 1956 નો આપણા ભારતની અંદર અસ્તિત્વ ધરાવે છે. ત્યાર પછી સમયે ફેરફાર કરવામાં આવ્યા અને છેલ્લો આપણો કંપની ધારો 2013માં નવા જે સુધારા કર્યા, તે સુધારા મુજબ 2013 થી કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો. અને આજે વર્તમાન સમયમાં કોઈ વ્યક્તિ જો કંપનીની સ્થાપના કરવા માંગતા હોય તો તે વ્યક્તિએ આ 2013 ના કંપની ધારા પ્રમાણે કંપનીની સ્થાપના કરવી પડે છે. આવી રીતે કંપનીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. કંપનીની સ્થાપના, તો કે હવે વાત કરી લઈએ, તેનો એક અર્થ સમજી લઈએ. આમ તો કંપની કાયદાકીય રીતે અથવા તો ટેકનિકલી રીતે કોઈ ચોક્કસ કંપનીનો અર્થ નથી, પણ બ્રિટિશ સરકાર એટલે અંગ્રેજોની સરકારે કાયદામાં એમને તેમના મત પ્રમાણે કાયદાકીય વ્યક્તિત્વ અથવા કૃત્રિમ વ્યક્તિત્વ તરીકે જે અસ્તિત્વમાં આવે અને કંપનીમાં સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય તો પણ કંપની શરૂ રહે તેવી પ્રક્રિયાને કંપની તરીકે ઓળખવામાં આવે છે. તો આમાં બહુ ખાસ ખ્યાલ આવે, પણ હવે એની વ્યાખ્યા છે કે છેલ્લી આપણી વ્યાખ્યા એ મળે છે 2013 ના કંપની ધારા પ્રમાણે. કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલાનો કોઈ પણ કંપની ધારો હોય તે ધારા પ્રમાણે સ્થપાયેલી વસ્તુને કૃત્રિમ વ્યક્તિત્વ તરીકે જેમ અસ્તિત્વ એને કંપની તરીકે કંપનીના નિયમોને આધીન
કંપની ધારાઓને આધીન, તે પછી 1956 નો કંપની ધારો હોય કે ત્યાર પછી ક્રમશઃ જે કાંઈ ફેરફાર કરવામાં આવ્યા છે તે પછીનો હોય કે આજે છેલ્લો કંપની ધારો 2013માં જે આપણે જોગવાઈઓ કરી છે, જે નિયમો ઘડ્યા છે તે પ્રમાણે. તો કોઈ પણ રીતે જે સ્થપાયેલી વસ્તુ છે તે કૃત્રિમ વ્યક્તિત્વ તરીકે અસ્તિત્વમાં આવે તેને કંપની તરીકે ઓળખવામાં આવે છે. તો કે કૃત્રિમ વ્યક્તિત્વ એટલે શું? આપણે માણસ એ કુદરતી વ્યક્તિત્વ પ્રાપ્ત કરી કહેવાય. આપણું નામ આપણે આપણી રીતે વિકાસ કરી શકીએ, આપણે વિચારી શકીએ. આ નામ ભલે મળ્યું છે સમાજમાંથી, પણ અસ્તિત્વ સમાજ કરતા કુદરતી આપણું અસ્તિત્વ કહેવાય. આજે વર્તમાન સમયમાં આપણે ટકીએ છીએ, વાતો કરીએ છીએ, આજે તમે અને હું એકબીજા કોમ્યુનિકેશન કરીએ છીએ. આ બધી વસ્તુ એ કુદરતી એ કહી શકાય. સમય પૂરો થતા વ્યક્તિનું મૃત્યુ થાય. જ્યારે કંપની એ કૃત્રિમ વ્યક્તિત્વ છે, જે વ્યક્તિઓએ તેમની સ્થાપના કરી હોય છે, અમુક વ્યક્તિઓ, અને તેના દ્વારા તેની સ્થાપના થઈ હોય અને તે એ પ્રમાણે કામ કરે છે. તો કામ કઈ રીતે કરવું એના માટે ખાસ નિયમો ઘડાના છે. એ નિયમો એટલે કે કંપની ધારા. તો કંપની ધારાને આધીન તેને ધ્યાનમાં રાખી અને જેની સ્થાપના કરવામાં આવી હોય તેને કંપની તરીકે ઓળખવામાં આવે છે. એક આપણો વ્યાખ્યા અને બીજો લક્ષણ આ ચેપ્ટરની અંદર મુદ્દો આવે એ આપણે આ વર્ષે અભ્યાસ કરવાનો આવતો નથી. તો હવે જોઈએ ત્યાર પછી બીજો મુદ્દો, કંપનીની સ્થાપના વિધિ. આ મુદ્દો આપણે પરીક્ષામાં સૌથી વધુ પૂછાઈ શકે. કંપનીની સ્થાપના વિધિ કે તેમની સ્થાપના કઈ રીતે કરવામાં આવે અને તે સ્થાપનાની પ્રક્રિયા કઈ રીતે થતી જોવા મળે તેને કંપનીની સ્થાપના વિધિ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે કંપનીની સ્થાપના વિધિના મુખ્ય બે તબક્કા છે. એ પ્રથમ તબક્કો સ્થાપના પહેલા, એટલે કે આપણે એની મંજૂરી લેવા ગયા પહેલા કઈ રીતે કામ કરવું પડે તો આપણે કંપનીની સ્થાપના કરી શકીએ, તેને કહેવાય સ્થાપના પહેલાનો તબક્કો. બીજો નોંધણીનો તબક્કો, એટલે કે આપણે કંપનીની સ્થાપના કરવી છે, એની નોંધણી કરાવવી છે, મંજૂરી લેવી છે, તો એ તબક્કો. એમાં કઈ રીતે આપણે કામ કરવું પડે, ક્યાં ક્યાં નિયમોનું પાલન કરવું પડે, શું તૈયાર કરવું પડે તો આપણી કંપની અસ્તિત્વમાં આવી શકે. ઓકે, તો હાલો હવે વાત કરીએ. એમ આપણે ક્રમશઃ અહીંથી આવીએ સ્થાપના પહેલાનો તબક્કો. મિત્રો, સ્થાપના પહેલાનો તબક્કો એટલે શું? કે કંપનીની સ્થાપના થઈ હોય એ પહેલા તેમને વ્યક્તિઓની અંદર કયા વિચારો કરવા પડે, તે પ્રક્રિયા કયા સંશોધનો કરવા પડે, એ પ્રક્રિયાને સ્થાપના પહેલાના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ પ્રથમ ધંધાની સ્થાપનાનો વિચાર. આમ તો કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ જ તેમના વિચારથી શરૂ થાય છે. વિચાર વગર ક્યારે કાર્યનો પ્રારંભ થતો નથી. આ પ્રાથમિક છે. તમને કઈ પણ વસ્તુનો વિચાર આવે ત્યાર પછી તમે એ વિચારને અમલવારી કરો તો એ કામ થઈ શકે, પણ પહેલા વિચાર આવવો જોઈએ. એમનું સીધી ક્યારેય પણ વ્યક્તિ અમલવારી કરતી નથી. એટલે કે અમુક વ્યક્તિઓ ભેગા મળી અને અથવા કોઈ એક વ્યક્તિ, હવે તો 2013ના કંપની ધારામાં તો છૂટછાટ આપી દીધી, પહેલા 7 કરતા વધુ વ્યક્તિ ભેગા મળી કંપનીની સ્થાપના કરી શકતા. હવે એક વ્યક્તિ તમારી પાસે હોય અને તમે વ્યક્તિગત રીતે કંપનીની સ્થાપના કરવા માંગતા તો પણ તમે કરી શકો છો. તો વાત કરીએ એમાં સ્થાપના કે વ્યક્તિઓને પહેલા તો સ્થાપના કરવી છે તેવો વિચાર આવવો જોઈએ. જે વ્યક્તિને વિચાર આવે ને તેને પ્રવર્તક કહેવાય. તેને પ્રવર્તક તરીકે ઓળખાવી શકાય. સ્થાપનાનો જો તમને વિચાર આવે તો એ વિચારને તમે પ્રવર્તક અથવા તો કંપનીના પ્રવર્તકને માનસ પુત્ર પણ કહી શકાય કે જે અસ્તિત્વ લાવનાર વ્યક્તિ. કોઈને વિચાર આવે મારે આ વસ્તુ બનાવવી છે, એ વસ્તુ બનાવવા માટે મારે એક મોટી કંપની બનાવવી, એમાંથી પછી વિચાર કરે, સપના જોવે કે હું કંપની બનાવીશ, એટલી વસ્તુનું ઉત્પાદન કરીશ, એટલી વસ્તુનું વેચાણ કરીશ, આ રીતે નફો કમાઈશ, આ રીતે મારી જિંદગી જીવીશ. આવા વ્યક્તિને પહેલા વિચાર આવે તો તે આ વસ્તુ કંપની સુધી પહોંચી શકે ને. તો એ જે વિચારો આવે છે
એ વિચાર કરનાર વ્યક્તિને પ્રવર્તક કહેવાય. કોઈને વિચાર આવે તો વિચારની અમલવારી કરવાનું મન થાય, પણ અમલવારી ક્યારે કરશે? એના માટે પહેલા પૂર્વ તૈયારી કરશે, પછી તે ધંધાની નોંધ કરવા દેશે, મંજૂરી લેવા દેશે. પણ પહેલા એ વિચારી લેશે કે આ બધી વસ્તુ મેં વિચારી. આપણે વિચાર તો ઘણા આવે, આકાશમાંથી આપણે ઠેકડો મારીએ 5મા માળેથી આપણે પંખીની જેમ ઉડીએ, હાલો આમાં વાત કરીશું એમને. પણ એના માટે પાછી તમારે વિચારવું પડે કે સંભવ છે મનુષ્ય એ રીતે ઉડી શકે? બરાબર? તો એ એક વસ્તુ જોઈ. હાલો ત્યાર પછી પ્રાથમિક તપાસ. તમને જે વિચાર આવ્યો કે મારે આ પ્રોડક્ટ બનાવી છે, પેન બનાવી છે, ખેતીના ઓજારો બનાવવા છે, આવો તમને વિચાર આવ્યો. હવે તમે નિષ્ણાત વ્યક્તિઓ આ વસ્તુનું નિષ્ણાત વ્યક્તિઓની પાસે તમે સલાહ લેવા જશો. ત્યાર પછી આપણે સલાહ લેવા કે ખરેખર મને આવો વિચાર આવ્યો છે, હું આવી વસ્તુ બનાવવા માંગુ છું, તો ખરેખર હું આ વસ્તુ મારો વિચાર યોગ્ય છે કે નહીં? કારણ કે સમાજની વચ્ચે તમે એ બિલ્ડિંગ ઊભું કરી દેશો તો એ વસ્તુનો વિચાર નહીં ક્યારે થતો હોય. પેલા જુઓ, એના પાસા તપાસો કે આ વસ્તુ તમારો વિચાર વ્યાજબી છે, સમાજ સ્વીકારે છે, તમે ઉત્પાદન કરવા સમર્થ છો, તમને બધી વસ્તુ મળી શકશે. તો એની કહેવાય પહેલી ટૂંકી એવી એને પ્રાથમિક તપાસ આપણે જે કહીએ પાયા, નિષ્ણાત વ્યક્તિઓની સલાહ લે. હવે નિષ્ણાત વ્યક્તિ આપણને એમ કે ના વિચાર સારો છે, આ તમે પેઢી શરૂ કરી શકો એવો અમારો મત છે, આ કરાય, આ ધંધો સારો છે, તમે સારી રીતે આમાં આગળ વધી શકો. તો હવે હજી આપણે આગળ ઊંડાણપૂર્વક જશું એટલે કે ત્રીજો મુદ્દો વિગતવાર તપાસ. વિગતવાર તપાસ. હવે જે નિષ્ણાત વ્યક્તિઓએ આપણે સલાહ આપી કે હા તમે આ પેઢી કરી શકો, હવે આપણે એક ક્રમશઃ વિગતવાર તપાસ કરીશું. શું તપાસ કરીશું? તો કે પહેલું, સરકારની નીતિ શું? આપણે જે વસ્તુ બનાવવા માંગીએ છીએ એમાં સરકાર આપણે સહમતિ આપી કેમ છે એ જો. ત્યાર પછી એમ કહી શકાય કાનૂની નિયંત્રણ, કાચા માલની ઉપલબ્ધિ છે, કાચો માલ મળશે આપણને આવો, અને એ તૈયાર કર્યા પછી પાછી માંગ થશે. આજે ઉત્પાદન કરવું અઘરું નથી, ઉત્પાદન કરેલો માલ બજારમાં વેચવો ને એ સૌથી અઘરી વસ્તુ છે. દરેક વ્યક્તિ ધારે તે વસ્તુ આજે બનાવવું સરળ છે, પણ એને બજાર સુધી ગ્રાહક સુધી મૂકવું ને બહુ અઘરામાં અઘરી વસ્તુ છે. તો એ સંભવ છે ગ્રાહક આ વસ્તુ માંગશે? આવા અનેક પ્રકારની વસ્તુઓ વેચાય છે, એની કિંમત શું? એ જ કિંમતે આપણે વસ્તુ વેચવા જશું તો આપણે નફો મળી શકશે? એ બધા જ પાસાની ઊંડાણપૂર્વકની તપાસ, ઊંડાણપૂર્વક છે. રિયાલિટીનો તપાસ કરવી કે વાસ્તવિકતા આવી બની શકે? કોઈ ગ્રાહકને નમૂના તરીકે વસ્તુ બતાવી અને વાત કરવી કે તમે આવી વસ્તુ બનાવો તો ખરી છો? ગ્રાહકનો અભાવ જાણવો જોઈએ, તો આપણને ખબર પડે કે તે વ્યક્તિ આ વસ્તુ ખરીદી કરવા તૈયાર થશે. તો આવી રીતે ઊંડાણપૂર્વકની તપાસ કરવી. આ બધી વસ્તુઓ જે આપણે વિચાર આવ્યા પછી વિચારને અમલ મૂકતા પહેલા, કંપની ઊભી કરતા પહેલા આપણે આ બધી વસ્તુની તપાસ કરી લેવી જોઈએ, જેથી કરીને તમે લાખો રૂપિયાનું રોકાણ કરી દીધા પછી તમારે પસ્તાવું ન પડે. તો એના માટેની વાત છે. હાલો ત્યાર પછી ઊંડાણપૂર્વક તપાસ કરી. સંસાધન એટલે શું? તેમાં વપરાતા સાધનો, એમાં માનવ શ્રમ પણ આવી જાય. જમીન, મકાન, યંત્ર, વ્યક્તિઓ, કામદાર, આ બધા આપણે મળશે. આપણે જે પ્રોડક્ટ બનાવવા માંગીએ છીએ એ પ્રોડક્ટ બનાવવા તો સાધનોની જરૂર પડશે, માનવ શ્રમની પણ જરૂર પડશે. તો એ માનવ શ્રમ અને સાધનો ખરેખર બજારમાં ઉપલબ્ધ છે એ તપાસવું જોઈએ. જો ઉપલબ્ધ હોય તો આપણે આગળ વધવું, નહીતર આપણે ત્યાંથી પાછું ફરી લેવું, આપણો વિચાર બદલાવી લેવો જોઈએ. તો આ વસ્તુ એ જોવું, જાણવું, તપાસવું અને ત્યાર પછી તમારે એ વસ્તુ એને પત્ર વ્યવહાર, આપણને વાહનની વ્યવસ્થા, આ બધી વસ્તુ મળશે, સંભવ છે. કાચા માલના નજીકના પ્રાપ્તિ સ્થાનો છે કે કાચો માલ દૂર મળે છે, બધું જોવું, તપાસવું, એને કહેવાય સંસાધનની સગવડ છે કે નહીં. જો હોય તો આગળ વધવું. તો ત્યાર પછી
આલો સંસાધનો મળે છે, પ્રાપ્ત છે, તો હવે છેલ્લો વિચાર કરશું, ત્યાર પછી આપણે અમલવારી તરફ નાણાકીય વ્યવસ્થા. જમીન અહીંયા નહીં તો બીજી જગ્યાએ થોડોક દૂર જાઓ, સાધનો અહીંયા નહીં તો વિદેશમાં જાઓ, ત્યાંથી મળશે. માનવ શ્રમ પગાર વધુ આપશો તો મળશે, મળી રહેશે બધી વસ્તુ, પણ તમારી પાસે નાણાકીય સુવિધા છે કે નહીં? જો તમારી પાસે નાણાકીય સગવડ ન હોય તો, અથવા તમે નાણું કઈ રીતે પ્રાપ્ત કરશો એ જુઓ. આપણી પાસે પૂરતા પ્રમાણમાં નાણું ન જ હોય, સ્વાભાવિક, તો લોન લેશું, લોન મળશે. શેર બહાર પાડશું તો શેર આપણા વેચાઈ શકશે. ડિબેન્ચર બહાર પાડશું, પ્રેફરન્સ બહાર પાડશું, અન્ય જામીનગીરીઓ બહાર પાડશું, તો એ સંભવ છે, બહાર પાડી શકાશે. એના માટે સરકારી નિયંત્રણો કઈ છે, મંજૂરીઓ લેવી પડે તેમ છે કે સરળતાથી મળે તેમ છે? નાણાકીય વ્યવસ્થા આપણી પાસે કેવી છે તે ખૂબ ઊંડાણપૂર્વક વિચાર કરી, અને જો આ પણ નાણાકીય વ્યવસ્થા તમારા હાથમાં સારી હોય તો તમે હવે કંપનીની સ્થાપના કરી શકો. તો આમ એટલી વસ્તુ આપણે વિચાર આવ્યા પછી આપણે વિચારવું જોઈએ, તપાસ કરવી જોઈએ. તપાસમાં આપણે એક એક સફળતા મળતી જાય, એટલે ઊંડાણપૂર્વક તપાસ જાય, એમાંથી આપણે સાધનોની વાત કરી, એમાંથી આગળ વધ્યા નાણાકીય વ્યવસ્થા સુધીનું આપણે તપાસ કરી લીધું. ના, બધી જ બાબત વ્યવસ્થિત છે, તો આપણે હવે કરીશું નોંધણીની પ્રક્રિયા. હવે કંપનીની સ્થાપના કરવા જશું. હવે સરકારમાંથી કંપનીની મંજૂરી લેવાની પ્રક્રિયા અહીંથી શરૂ. સ્થાપના કરવી તો પહેલા વિચાર કરવા જોઈએ, અને ત્યાં પછી સ્થાપના તો થઈ શકે. આ કામ કરો તો, આ કામ કરો નહીં તો સ્થાપના તો થઈ જાય, પણ પેઢીનું ભવિષ્ય નક્કી ન થાય. પેઢીનું ભવિષ્ય મજબૂત કરવું હોય તો આ વિચારવું પડે, અને ત્યાર પછી અહીંયા જવું પડે. અહીંયા તો આપણે સીધી વાત કરીએ હવે કંપનીની સ્થાપના કઈ રીતે થાય તે. કંપનીની મંજૂરી લેવા જવી હોય તો 2013 ના કંપની ધારા પ્રમાણે આપણે એની મંજૂરી મળે. આમ તો 2013 નો કંપની ધારો છે ને, એમાં બધા ફોર્મ તૈયાર છે. એક એક ફોર્મ ભરી વિગતો જેટલી માંગેલી હોય એ પૂરેપૂરી વિગતો આપો એટલે તમને કંપનીની મંજૂરી ટૂંકી સરળ વાત મળે. અત્યારની આપણી ભારત સરકારની નીતિ પ્રમાણે કંપનીઓની મંજૂરી અટકાવવામાં આવતી નથી. જે તે રજિસ્ટ્રાર ઓફિસ, જે તે રાજ્ય હોય કે કેન્દ્ર હોય, તો રજિસ્ટ્રાર ઓફિસ એટલે કે નોંધણી સરકારી ઓફિસ હોય, ત્યાં તમે જઈને નોંધણી કરાવો એટલે એ તમારી કંપની અસ્તિત્વમાં આવી જાય. તો એ અસ્તિત્વમાં લાવવા માટે તમારે કઈ કઈ કામગીરી અથવા પગલાં ભરવા પડે એની વાત કરીએ. નોંધણી, એમાં આવેદનપત્ર જે છે તેની વાત કરીએ. આમ તો આવેદનપત્ર એ કંપનીનું બહારનું બંધારણનું માળખું છે. કંપની કઈ રીતે કામ કરશે, તેનું નામ શું, તેનું અસ્તિત્વ કઈ શેમાંથી આવ્યું છે, તેમના મુખ્ય ધ્યેય શું, તેમના સભ્યોની જવાબદારી શું, તેમની રજિસ્ટ્રાર ઓફિસ ક્યાં, એટલે કે કંપનીનું મુખ્ય સરનામું ક્યાં પત્ર વ્યવહાર કરવાનો હોય તે, એટલે કે કંપની બાહ્ય પક્ષકારોની સાથે જે વ્યવહાર કરવાના થતા હોય એને લગતા બધા જ નિયમો, કલમ એ આવેદનપત્ર અંદર જણાવવામાં આવશે. આમ તો આ ચેપ્ટર આપણે આગળ આવશે, આની પછીનું આપણું ચોથું આવેદનપત્ર છે, એમાં ઊંડાણપૂર્વક જશું. ત્યાર પછી નિયમન પત્ર એટલે કંપનીનું આંતરિક માળખું, જે તમે કંપનીનું નામ, બાહ્ય આવેદનપત્ર તૈયાર કર્યું, એમાં હેતુ નક્કી કરી દીધા કે પેઢી આ વસ્તુનું ઉત્પાદન કરશે, એટલા પ્રમાણમાં કરશે, પેઢીનો મુખ્ય હેતુ આ રહેલો છે, એક એક વસ્તુ જણાવો. એ હેતુ સિદ્ધ કરવા માટે આંતરિક વ્યવસ્થા કરવી પડે, સાધનો લાવવા પડે, સાધનોની યોગ્ય વ્યવસ્થા કરવી પડે, ઓર્ગેનાઇઝેશન એટલે કે વ્યવસ્થા કરવી પડે, માનવ શ્રમ એકઠો કરવો પડે, એમાં યોગ્ય જવાબદારી સત્તાઓ સોંપવી પડે. તો એ કઈ રીતે? તો એ બધી વસ્તુ નિયમન પત્રમાં લખવામાં આવતી છે. આંતરિક અને કહેવાય બાહ્ય માળખું, બાહ્ય બંધારણ, આંતરિક બંધારણ, આ અંદરની વ્યવસ્થા, અંદરના નિયમો, અંદરની જવાબદારી, એ બધું નિયમન પત્રમાં લખવામાં આવે છે. કંપની કઈ રીતે કામ કરશે, અંદર કઈ વ્યવસ્થા છે, આ પ્રત્યેક બાબતોની જે વિચારણા અને એના નિયમો તૈયાર કરે એને નિયમન પત્ર તરીકે ઓળખવામાં
આ બંને વસ્તુ કંપનીના નિયમો લખાય છે. અહીંયા બહારનું કઈ રીતે વર્તન કરશે, અંદરનો વ્યવસ્થા કહે છે. સંચાલકોની યાદી. કંપનીની અંદર અનેક ભાગીદારો હોય છે એમ કહી શકાય. આ તો ભાગીદાર નથી, સભ્ય. તમે શેર ખરીદો એટલે તમે સભ્ય કંપનીના બની જાઓ. તમે સભ્ય એટલે કંપનીનો માલિક. તમે આજે રિલાયન્સના 500 શેર ખરીદો તો તમે પણ રિલાયન્સના માલિક બનો. પણ એનું સંચાલન જેટલા વ્યક્તિ શેર ખરીદે બધા સંચાલન કરી શકતા નથી, તો વ્યવસ્થા ન રહે. એટલે એના માટે બધા જ શેર હોલ્ડરો ભેગા થઈ અને મત નાખી અને તેમાંથી નિમણૂક કરે સંચાલકોની. પણ હવે કંપનીની સ્થાપના થાય, હજી તો શેર બહાર નથી પડ્યા, ત્યારે આપણે તો હજી નોંધણી કરાવવા જઈએ છીએ, હજી તો તમે મંજૂરી લેવા જાઓ છો, તો ત્યારે આપણે યાદી બનાવવી પડે કે અમે એટલા વ્યક્તિઓ આ કંપનીનું સંચાલન કરીશું. એના નામ, તેના સરનામા, તેની સંમતિ પત્ર, બધી જ વસ્તુ આપણે આ એક ફોર્મની પાછળ જોડશું. તેમનું લેખિત સહમતિ, આ બધી વસ્તુઓ આપણે જોડી તેમના નામ, સરનામા, ઉંમર, રાષ્ટ્રીયતા વગેરે બાબતો એમાં જોડી અને એમની સંમતિ લખવામાં કે અમે આ કંપનીનું સંચાલન કરીશું, અમારી જવાબદારી. ત્યાર પછી સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું કે લેખિતમાં અમે કોઈ લેખિતમાં દરેક વ્યક્તિ આપશે કે અમે અમારી સહમતિથી આ કંપનીનું સંચાલન સ્વીકારીશું. અમારા ઉપર કોઈ પ્રકારના એટલે કે રજિસ્ટ્રાર, સંચાલક રજિસ્ટ્રાર સમક્ષ નીચેની બાબતો રજૂ તો સોગંદનામું ગુનેગાર ઠરે. અમે અગાઉ ક્યાંય પણ ગુનેગાર છે નહીં, અન્ય કંપનીમાં અમારું કોઈ પ્રકારનું હિત સંકળાયેલું નથી, ગેરરીતિ કે ગુનેગારમાં ઠરેલા અમે અગાઉ નથી, અન્ય કોઈ બાબતોમાં અમારા કેસ અથવા તો બીજી કંપનીમાં હિતો છે કે નહીં તેનો ઉલ્લેખ કરશે. નિવેદન એ કંપની પોતે રજૂ કરશે. એક આખું છે ને નિવેદન સ્ટેમ્પ પેપર ઉપર, આ જે મંજૂરી લેવા જાય ને એ વ્યક્તિ સ્ટેમ્પ પેપરની ઉપર લખીને નિવેદન આપશે કે આ બધા જે કાંઈ આમાં માહિતી આપવામાં આવેલી છે તે કંપની ધારાને અનુરૂપ અમે માહિતી આપેલી છે. દરેકે દરેક એક જોગવાઈઓનું અમે પાલન કરેલું છે અને આવનાર સમયમાં પણ અમે આ દરેક જોગવાઈનું પાલન કરીશું. તેના માટે યોગ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, હિસાબનીશ, એન્જિનિયર, જે કાંઈ વ્યક્તિઓની મદદની જરૂર પડે એની અમે લેશું. સેક્રેટરી વગેરે મેનેજર તરીકેના નામ પણ એમાં આપણે ઉલ્લેખ કરી દર્શાવવામાં આવશે કે જેથી કરીને વ્યક્તિને ખ્યાલ આવી શકે. ચલો, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. આ કંપની જે સ્થાપના કરવામાં આવે છે તે બીજી કોઈ કંપની સાથે સંકળાયેલી છે કે નહીં, સેક્રેટરી વગેરે વ્યક્તિઓ બીજી કંપનીઓ સાથે જોડાયેલા છે કે નહીં, એ પ્રત્યેક બાબતો તેમાં સ્પષ્ટપણે માહિતી રજૂ કરી અને ઉલ્લેખ કરવામાં આવશે. તો આવી રીતે કંપનીની સ્થાપના કરવામાં આવતી હોય છે. અને છેલ્લે એક મુદ્દો આપ્યો નોંધણીનું પ્રમાણપત્ર. એટલા તબક્કાઓ તમે પસાર કરી દો એટલે તમને કંપની તરફથી, કંપની રજિસ્ટ્રાર તરફથી તમને કંપનીનું પ્રમાણપત્ર આપવામાં આવશે અને તે પ્રમાણપત્રના આધારે તમારી કંપની કામ કરતી થશે અને તમને મંજૂરી મળી ગઈ ગણવામાં આવશે. તો આવી રીતે કંપની એટલી બાબતો તમે ફોર્મ, એટલી વિગતો તમે જોડશો એટલે સામેની સરકારી એટલે કે કંપની રજિસ્ટ્રાર ઓફિસ તમને યોગ્ય માહિતીઓને આધારે તમને કંપની તરીકે કાર્ય કરવાની મંજૂરી આપશે. તો આમ કંપનીની સ્થાપના કરવામાં આવતી હોય છે. તો આ ચેપ્ટરની અંદર બે જ મુદ્દા છે, અર્થ અને તેની સ્થાપના વિધિ. બંને મુદ્દા આજે આપણે પૂરા કર્યા છે, એટલે કે આ ચેપ્ટર આપણું આખું જ પૂરું થાય છે. આની અંદર એક લક્ષણો આવે છે, એ લક્ષણો આપણે આ વર્ષે અભ્યાસક્રમમાં રહેતા નથી, તેથી તમારે એ તૈયાર કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. તો આજે એટલું રાખી આ મુદ્દાઓ વ્યવસ્થિત તૈયાર કરશો એવી અપેક્ષા રાખું છું. આગળના વિડીયોમાં આપણે આગળના ટોપિકનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ છીએ. ધન્યવાદ.